અમદાવાદમાં એમેઝોનના ડિલિવરી બોય કરી છે લાખોની ચોરી। મામલો અમદાવાદના ખાડિયા પોલીસ વિસ્તારનો છે કે જ્યાં એમેઝોનના પાર્સલની ડિલિવરી કરતા શખ્સે 49 લાખની કિંમતના 164 મોબાઈલ ફોન સહિત 171 પાર્સલની ચોરી કરી। 14 જુલાઈના રોજ એમેઝોનના નરોડા સ્થિત ગોડાઉનથી આ પાર્સલ ગોળલીમડા ખાતે લવાયા હતા। જોકે પાર્સલની ડિલિવરી ગ્રાહક સુધી થઈ જ નહોતી ત્યારે તપાસમાં સમગ્ર વિગતો સામે આવી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પાર્સલની ચોરી કરી હતી। પોલીસે આરોપીના અસ્ટોડિયા સ્થિત ઘરે તપાસ કરી હતી, પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો। આરોપીએ પાર્સલની ડિલિવરી કરવાના બદલે બારોબાર મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન તરફ વેચવા ગયો હતો। જોકે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને પકડી પાડ્યો છે। આરોપી જે છે એની અમે ધરપકડ કરેલી છે અને એના અનુસંધાનમાં ખાડિયા પોલીસ દ્વારા એના ઘરની સર્ચ કરતા એના ઘરની અંદરથી 114 જેટલા મોબાઈલ અને 41 જેટલા જે પાર્સલ છે એ મળી આવ્યા છે। અને આ જે ઘટનાના સંદર્ભમાં જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ છેલ્લા 8 વર્ષથી એમેઝોનમાં નોકરી કરે છે અને એને એવું થયેલું કે જ્યારે એમેઝોનનું કોઈ મોટું પાર્સલ આવે ત્યારે હું આ પ્રકારનું કંઈ ગુનાહિત કરું એટલે પોલીસે આરોપી પાસેથી કેટલાક પાર્સલનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ 50 મોબાઈલ બારોબાર વેચી પણ માર્યા છે। આરોપીએ આ મોબાઈલ કોને વેચ્યા, સમગ્ર કાવતરામાં બીજું કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ થઈ રહી છે।